નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં બાંધકામની મંજૂરીનું ઉલ્લંઘન કરનારની મિલકતને સીલ મારતી નગરપાલિકા। જાલોદ નગરના દાહોદ રોડ પર સુંદરમ હોસ્પિટલની બાજુમાં આવેલી જમીનમાં જમીન માલિક દ્વારા બાંધકામની મંજૂરી પ્રમાણનું બાંધકામ ન કરવામાં આવતા નગરપાલિકા દ્વારા મિલકતને સીલ મારી નોટિસ ચિપકાવવામાં આવેલ છે। જાલોદ સુંદરમ હોસ્પિટલની બાજુમાં જમીન માલિક દ્વારા મંજૂરીના નિયમોનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે કોમન પાર્કિંગના એરિયામાં દુકાનોનું બાંધકામ કરેલ છે। આ મામલે જાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મિલકત માલિકને નોટિસ ફટકારવાની નિયમ મુજબ કામગીરી કરવા સૂચન કરેલ હતું। નગરપાલિકા દ્વારા ફટકારેલી નોટિસનો 3 દિવસમાં જવાબ આપવા માટેની મહેતલ મિલકતના માલિકને આપેલ હતી, પરંતુ મિલકત માલિક દ્વારા આ અંગે કોઈ લેખિત ખુલાસો કરવામાં ન આવતા નગરપાલિકા દ્વારા મિલકતને સીલ મારી નોટિસ ચોંટાડી દેવામાં આવેલ છે। હવે જોવાનું રહ્યું કે મિલકત માલિક મંજૂરી વગરનું બાંધકામ જાતે હટાવી દેશે કે પાલિકા દ્વારા પોતાનું બુલડોઝર ફેરવી આ મંજૂરી વગરના કામને તોડી પાડશે। જાલોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સુંદર કામગીરીની ચૌતરફ પ્રશંસા થઈ રહેલ છે, તેમજ અમુક ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારા લોકોમાં ફફડાટ પણ વ્યાપેલ જોવા મળેલ છે। નગરજનો એવી વાતો પણ કરતા જોવા મળેલ છે કે પાલિકા નગરમાં હવે ગેરકાયદેસર રીતે થયેલ દબાણોને લઈને ગંભીર જોવા મળી રહેલ છે। હવે જોવાનું રહ્યું કે પાલિકા નગરના મંજૂરી વગરના દબાણો હટાવશે કે મૌન ધારણ કરીને બેસી જશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।